જય શ્રી કૃષ્ણ. આપણે બધા જાણીએ છીએ કે 80% માહિતી મસ્તિષ્કને આંખો દ્વારા મળે છે. આંખ એ મનનું દર્પણ છે. આપણી પાંચેય ઇન્દ્રિયોમાંથી આંખો સૌથી વધુ પાવરફુલ ઇન્દ્રિય મનાય છે. સ્પર્શેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય કે શ્રવણેન્દ્રિયને સક્રિય કરવા માટે ઓબ્જેક્ટની જરૂર પડે અને ઓબ્જેક્ટ તમારી નજીક હોવો જરૂરી છે. પરંતુ એ જોવા માટે તમે ખૂબ દૂર રહેલી બાબતો પણ સહજતાથી જોઈ શકો છો. લગભગ 80% સેનેટરી ડેટા બ્રેઇનને આંખો દ્વારા મળે છે. અને બ્રેઇન પછી તમારા શરીરના સૌથી અટપટો અવયવ જો કોઈ ગણાય તો તે આંખ છે. અને આંખોમાં અબજો વર્કિંગ સેન્ટર્સ છે અને સતત 24 કલાક સક્રિય રહે છે. બીજી એક મજાની વાત આપણે કરીએ તો જ્યારે સ્ત્રીને લગભગ ગર્ભધારણના લગભગ 2 જ અઠવાડિયા પછી જ બાળકની આંખો ડેવલપ થવાની શરૂઆત થઈ જાય છે. તો આપણે વિચારીએ કે કેટલી આંખો આપણી મહત્ત્વની છે. તો એના માટે આપણે એપ્રિલ મહિનામાં એક ત્રાટક ક્લાસ ચાલુ કરીએ છીએ. ફક્ત 1 મહિના માટે વીકમાં 1 વખત ત્રાટક ક્લાસ કરીએ છીએ. તો આપણે જરૂરથી મળીએ. જય શ્રી કૃષ્ણ.